નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમગ્ર દેશમાં આજે વન નેશન વન ઇલેક્શન એના મુદ્દા ઉપર ચર્ચા ચાલી રહી છે. લોકો અનેક તર્ક વિતર્ક કરી રહ્યા છે. આને લાગુ કરવા પાછળનું કારણ શું છે, એના ફાયદા શું છે, એના ગેરફાયદા શું છે. સંસદમાં બિલ રજૂ થયું ત્યાર પછી બહુમતીથી પસાર થઈ ગયું છે, પાસ થઈ ગયું છે, પરંતુ એના મામલે એક જેપીસી બનાવવામાં આવી છે, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી બનાવવામાં આવી છે અને એમાં દરેક પક્ષના સભ્યોને રાખવામાં આવશે અને તમામનું મંતવ્ય એમાં લેવામાં આવશે. આ સમગ્ર મુદ્દે એની વિશદ ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં. નમસ્કાર વિક્રમભાઈ. નમસ્કાર. અરે કિરીટભાઈ, જી નમસ્કાર. જી જી મનસુભાઈ, નરેન્દ્ર મોદીની થર્ડ ટર્મમાં વન નેશન વન ઇલેક્શનની વાત જોરશોરથી ચાલુ થઈ હતી અને આખરે એ બિલ આજે રજૂ પણ થઈ ગયું છે સંસદમાં. ત્યારે વિરોધ પક્ષ દ્વારા એનો વિરોધ કરવામાં આવે છે, એ કેટલું વ્યાજબી છે? વ્યાજબી ગેરવ્યાજબી લોકશાહીની અંદર એ એક રિલેટિવ વસ્તુ બની જાય છે. પણ અહીંયા એ સમજવાની જરૂર છે કે આ વન નેશન વન ઇલેક્શન બિલ એટલે શું? વન નેશન વન ઇલેક્શન અમેન્ડમેન્ટ બિલ. અમેન્ડમેન્ટ એટલે સુધારો, બંધારણીય સુધારો, આપણા બંધારણમાં કરવામાં આવી રહેલો સુધારો. હવે આ બિલ પાસ નથી થયું હજુ નીચલે હાઉસમાં. જો નીચલા ગૃહમાં એટલે કે લોકસભાની અંદર આ બિલને રજૂ કરવામાં આવ્યું છે. જી. હવે રજૂ કરવા માટે પણ દર્શકોને અમુક બાબતો આપણે બહુ સ્પષ્ટ કરવી જોઈએ કે કોઈ પણ બિલ રજૂ કરવા માટે પણ એક બહુમતી જોઈએ. અને આ બિલ જ્યારે રજૂ થયું ત્યારે જે વોટિંગ થયું તેમાં બિલની તરફેણમાં એટલે કે આ બંધારણીય સુધારાની તરફેણમાં 269 વોટ પડ્યા અને વિરુદ્ધમાં 198 વોટ પડ્યા. હવે એની ઉપર ચર્ચા થશે અને સરકાર એને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી બનાવીને મોકલશે. આમ સામાન્ય સંજોગોમાં કોઈ પણ બિલ સીધું પસાર કરવું હોય તો સરકાર પાસે 2/3 બહુમતી જોઈએ, ઉપલા અને નીચલા બંને ગૃહમાં. કે પછી તમે જોઈન્ટ પાર્લામેન્ટ સેશન બોલાવો એટલે કે રાજ્યસભા અને લોકસભા બંનેનું સાથે એક સત્ર બોલાવો, તેમાં પણ તમારી પાસે સ્પષ્ટ બહુમતી જોઈએ. એટલે ટૂંકમાં આપણે વાત કરીએ તો 542ના ગૃહમાંથી આ બિલ સીધું પાસ કરી દેવું હોય તો વોટિંગ કરાવે ત્યારે એ બિલ માટે એમાં હા કહેનારા સભ્યોની સંખ્યા 542ના 2/3 જોઈએ, એટલે કે લગભગ 362-63. આ એક બરાબર એ છે, સમજો. અને આ જે છે સુધારો એ શું છે? બંધારણનો હું એ જ જોતો હતો, 129મું અમેન્ડમેન્ટ છે. બંધારણનો સુધારો જે છે તે 129મો સુધારો છે અને આપણે વન નેશન વન ઇલેક્શન કહીએ છીએ. હવે આ જો પાસ થાય તો શું થાય? અમારો સુધારો જે કરાયો છે તે શું કરાયો છે? કે એ કરાયો છે કે એનાથી લોકસભા, રાજ્યોની વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, સ્થાનિક સંસ્થાઓ, લોકલ બોડી, રૂરલ, અર્બન અને લોકલ એટલે જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, મ્યુનિસિપલ કોર્પોરેશન, એ બધાની ચૂંટણીઓ એક જ વર્ષમાં થવી જોઈએ. વાત તો સુધારામાં એ છે કે લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ એકી સાથે થાય અને તેના 100 દિવસની અંદર એટલે કે 3-3.25 મહિનાની અંદર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ થવી જોઈએ. એટલે આ વાત બરાબર સમજવાની જરૂર છે. આજે એને આપણા કાયદા મંત્રી અર્જુનલાલ મેઘવાલે લોકસભામાં રજૂ કર્યું છે અને હવે આની ઉપર ચર્ચા થશે. હવે તમારો સવાલ જે આવ્યો કે એના ફાયદા શું અને ગેરફાયદા શું? જુઓ, લોકશાહીની અંદર દરેક બાબતના ફાયદા હોય છે, ગેરફાયદા હોય છે અને તમે કઈ દ્રષ્ટિથી જુઓ છો તે બહુ મહત્વનું થઈ જાય છે. કોઈ એમ કહે છે કે અમારો લોકશાહી અધિકાર છે એટલે દર 2 મહિને હું વોટ આપીશ.
એ એની રીતે સાચો છે, પણ એટ ધ સેમ ટાઈમ જ્યારે ની વાત કરીએ કે મારે દર 3 મહિને વોટ આપવો છે એટલે દેશમાં ગમે ત્યાં રાજ્યમાં કોઈના કોઈ રાજ્યમાં દર 3 મહિને ચૂંટણી થશે, ચૂંટણી આચારસંહિતા લાગશે, 60 દિવસ સુધી આખું તંત્ર ઠપ થઈ જશે, ચૂંટણીની પાછળ લાગી જશે, હજારો કરોડ રૂપિયાનો ખર્ચો થશે, પણ એનાથી લોકશાહી બહાલ રહેશે, એવું કહેનારા લોકો છે જે આપણા વિરોધ પક્ષો છે. એની સામે સત્તાધારી પક્ષ છે તે એ વાત કહે છે કે ભાઈ આ બધા શું નાટક છે, તમે દર 3 મહિને દેશના કોઈના કોઈ ભાગમાં ચૂંટણી થતી હોય એટલે એ જગ્યાનું તંત્ર ઠપ થઈ જાય, 3 મહિના સુધી જે તે રાજ્યની બ્યુરોક્રસી એકદમ કામ કરતી બંધ થઈ જાય, કેટલા મેન અવર્સ, કલાકોનું કામ બગડે, એટલે કેટલા મેન અવર્સ વેસ્ટ જાય, જેટલા મેન અવર્સ વેસ્ટ જાય એટલી પ્રોડક્ટિવિટી ઓછી થાય, દેશની પ્રગતિ એટલી રૂંધાઈ જાય. પૈસાની વાત નહીં કરીએ તો પણ આ મહત્વની વાત છે. અને તે સિવાય એક ચૂંટણી પાછળ આપણને ખબર છે કાયદાકીય રીતે અને બિનકાયદાકીય રીતે કેટલા હજાર કરોડ રૂપિયા ખર્ચાતા હોય છે. તેનો વેર સતત થયા જ કર્યો. એની જગ્યાએ દર 5 વર્ષે એક જ વાર ચૂંટણી થાય, જ્યારે લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણી થાય અને તેના 100 દિવસ પછી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ થાય, તો એક જ સમયે એ 3 મહિના, જ્યાં આપણે દર વર્ષે 3 મહિને ચૂંટણી કરતા હોઈએ છીએ ક્યાંક ને ક્યાંક, એની જગ્યાએ 5 વર્ષે એક જ વાર 3 મહિનાની અંદર બધી ચૂંટણી થઈ જાય તો કેટલા બધા માનવ કલાકો બચી જાય, પ્રોડક્ટિવિટી કેટલી બધી વધી શકે દેશની, કેટલા બધા નાણાં બચી શકે, અને એ નાણાંનો ઉપયોગ ભારત વિકસિત અર્થતંત્ર બનવાની તરફ ખર્ચી શકે. આ આર્ગ્યુમેન્ટ છે એક તરફ સત્તાધારી પક્ષનું. એટલે આ બંને વચ્ચે વિખવાદ છે, અને આના કારણે એક તરફ 292 વોટ છે, 293 વોટ છે લોકસભામાં, બીજી તરફ 233, 234 વોટ છે વિપક્ષની. હવે આની ઉપર આ વન નેશન વન ઇલેક્શનની વાત છે, આની ઉપર હવે ચર્ચા થશે. તો વિરોધ પક્ષ જે પ્રમાણે વિરોધ કરી રહ્યો છે સતત, તો એની પાછળનું કારણ શું હોઈ શકે? વિરોધ પક્ષનો જે વિરોધ જ કરવો એવું કઈ કારણ છે કે પછી આમાં કોઈ ટેકનિકલ એવા પ્રકારના મુદ્દાઓ છે કે જેને કારણે વિરોધ પક્ષને એવું લાગે છે કે આ બિલનો વિરોધ કરવો જોઈએ? હા, ટેકનિકલ કારણો કરતા વધારે રાજકીય કારણો છે, જી, રાજકીય સમીકરણોની વાત છે. કેમ વિરોધ કરાય છે? છેલ્લા 2 વર્ષની ચૂંટણીઓ જોઈ લો. ગુજરાતની વિધાનસભાથી આપણે શરૂઆત કરીએ. જો હું તમને એકદમ સીધી વસ્તુ સમજાવી દઉં લોજિકલી કે લોકો કેમ આનો વિરોધ કરે છે. ગુજરાતમાં 182 બેઠકો, સત્તાધારી પક્ષને 156 બેઠકો મળી, વિપક્ષ ખલાસ થઈ ગયો એવું બધાને લાગ્યું, આખા દેશમાં બધા એવું કહેતા કે વિપક્ષ તો ખલાસ થઈ ગયો, ખલાસ થઈ ગયો, ખલાસ થઈ ગયો. ત્યાર પછી ગુજરાત પછી ચૂંટણી થઈ મધ્યપ્રદેશની, રાજસ્થાનની, છત્તીસગઢની. ત્યાં બધા કહેતા હતા કે આમ થશે તેમ થશે, ત્યાં પણ વિપક્ષ ધોવાઈ ગયો. ગુજરાતની સાથે હિમાચલની ચૂંટણી થયેલી, જ્યાં કોંગ્રેસની લાત બચી ગઈ, વિપક્ષ જીતી ગયું. ત્યાર પછી ચૂંટણી આવી કોઈ લોકસભા, લોકસભાની ચૂંટણીમાં કઈ અજુગતું બની ગયું, અને વિરોધ પક્ષ જેની સંખ્યા બધું મળીને 150 ની અંદર હતી તે 234 પર પહોંચી ગયો. એટલે વિપક્ષ એવું માનવા માંડ્યો કે સત્તામાં નથી આવ્યા તો શું થઈ ગયું, અમે તો ચૂંટણી જીતી ગયા. બરાબર છે? માનસિકતા, દેશની માનસિકતા લોકોની. સત્તાધારી પક્ષ વાળા એવું માનવા માંડ્યા કે અમે સત્તા પર આવ્યા પણ અમે તો સાલા ચૂંટણી હારી ગયા, 240 પર રહી ગયા. આ માનસિકતા હતી કે નહીં હતી? ત્યાર પછી 6 મહિનાની અંદર હરિયાણાની ચૂંટણી આવી. હરિયાણાની ચૂંટણીમાં પાછું કોંગ્રેસનું ધોવાણ થઈ ગયું. એટલે બધા કહેવા માંડ્યા મોદી ઇઝ બેક, મોદી ઇઝ બેક. બાકી હતું તે મહારાષ્ટ્રએ પૂરું કર્યું. વિપક્ષનું સંપૂર્ણ ધોવાણ થયું. હવે આ દર 3 મહિને માથાકૂટ કરવી, અને તમે મને કહો આ એક ચૂંટણી
હિમાચલ કોંગ્રેસ, હિમાચલ ગુજરાત, ત્યાર પછી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, લોકસભા, હરિયાણા, હરિયાણા અને જમ્મુ કાશ્મીર, અને આ બાજુ મહારાષ્ટ્ર અને ઝારખંડ. 5 ચૂંટણીઓ પાછળ મળીને જેટલો ખર્ચો થયો તેટલો ખર્ચો એક જ વખતમાં જો આ બધી સાથે ચૂંટણીઓ થાય તો કેટલો થાય? મોટી બચત થઈ જાય, ઘણો ઘણો ફરક પડે. નાણાકીય રીતે તો વાત સમજમાં આવી જાય એવી છે. બીજી આવી માનસિકતાની વાત, બીજી સીધી સાદી માનસિકતાની વાત. વિપક્ષ એવું માને છે કે આપણે હવે આ જ વિપક્ષ, મજાની વાત એ છે કે 57 સુધી આપણા દેશમાં વન ઇલેક્શન વન નેશન હતું જ. એક જ સમયે બધી ચૂંટણીઓ થઈ. પછી આ જે કહેવાય ને કે રિસોર્ટની જે રિસોર્ટ રાજકારણ ચાલવા માંડ્યું ને, આની સરકાર તોડો, ફલાણાની તોડો, ઢીકણાની તોડો, રિસોર્ટમાં બધાને લઈ જાઓ. એટલે કે લોકોનો આદેશ માનવો નહીં, રાજકારણીઓ જે ઈચ્છે તે કરે. કિરીટભાઈ, મહારાષ્ટ્રની ચૂંટણી તમને યાદ છે? તમે બી મહારાષ્ટ્રની ચૂંટણીમાં મહારાષ્ટ્રના કેટલાક એમએલએને લઈને એકનાથ શિંદે સુરત આવેલા, તે સુરત એક હોટલની બહાર 24 કલાક ઉભા રહેલા, નહીં ઉભા રહેલા? જી બિલકુલ. એ શું હતું? એ લોકોનો ચુકાદો હતો. લોકોનો બિલકુલ લોકોનો નહોતો. ચુકાદો. બિલકુલ પણ નહીં. એ કેવું કેમ થયું? લોકોના ચુકાદાને એક રાજકારણીએ નહીં માન્યું. પોતાની જીત માટે પોતાને મુખ્યમંત્રી બનવું હતું, એટલા માટે એ પાટલી બદલીને બીજાની સાથે, વિપક્ષ સાથે જઈને બેઠા અને પોતે મુખ્યમંત્રી બની બેઠા. એ ઉદ્ધવ ઠાકરે, આજથી 5 વર્ષ પહેલા. પરિણામ શું આવ્યું? પરિણામ ઉદ્ધવ ઠાકરેને પાઠ ભણાવવા માટે આ 40-42 વિધાનસભ્યો એકનાથ શિંદે સાથે ચૂપચાપ મુંબઈથી નીકળી સુરત આવ્યા, સુરતથી આસામ ગયા અને પાર્ટી તૂટી ગઈ. પાછી ભાજપે સરકાર બની. થયું કે નહીં થયું? આ બધું બંધ કરવા માટે વન નેશન વન ઇલેક્શન હોય, અને આ એમેન્ડમેન્ટમાં ઘણી બધી એવી વાતો છે જ્યાં કહેવાયું છે કોઈ કારણોસર સરકાર તૂટી જાય ને ફરી ચૂંટણી કરવી પડે રાજ્યની, તો કરવી, પણ જેટલી ટર્મ બાકી હોય એટલા માટે જ કરવી. નવી ચૂંટણી એટલે પાછી 5 વર્ષની ટર્મ નહીં ભાઈ. એટલે કે 2024માં ચૂંટણી થઈ અને 2026માં એક રાજ્યની સરકાર તૂટી ગઈ, તો 24 થી 29 એટલે એ રાજ્યની 5 વર્ષની ટર્મ 2029ની જ ગણાશે. એટલે 26માં તમે સરકાર તોડી નાખી તો તે સરકાર પછી નવી બને છે ચૂંટણી પછી, તે સરકારની ટર્મ માત્ર 3 જ વર્ષની. એટલે 29માં બધાની સાથે તો ફરી પાછું એને ચૂંટણીમાં જોઈન્ટ થઈ જવાનું છે. એ ઉપરાંત બીજી એક વસ્તુ જે છે, થોડી વિપક્ષને એવું લાગે છે અને એમાં થોડો દમ બી છે કે આ અમેરિકન પ્રેસિડેન્શિયલ ફોર્મ ઓફ ગવર્મેન્ટમાંથી લીધેલું છે કે દર 2 વર્ષે, જેવી રીતે આપણે ત્યાં રાજ્યસભામાં 6 વર્ષની મુદત હોય છે, અને દર 2 વર્ષે 1/3 સભ્યો રિટાયર થતા હોય છે. એવું એક પ્રોવિઝન બીજામાં પણ કરવામાં આવ્યું છે. એ આખું એમેન્ડમેન્ટ, હવે એની પર ચર્ચા થશે, જેમ જેમ ચર્ચા થશે તેમ તેમ બહાર આવશે. પણ આ વન નેશન વન ઇલેક્શનની જ્યારે આપણે વાત કરીએ ને, ત્યારે સંખ્યાબળ બહુ મહત્વનું. મેં તમને કહ્યું ને કે 2/3 બહુમતીથી પસાર થવું જોઈએ. હવે સત્તાધારી પક્ષ પાસે તો 292 જ છે ભાઈ. 2/3 માટે 360 ઉપર જોઈએ, 363 લગભગ જોઈએ. ક્યાંથી આવશે? સરકાર એટલી બધી તો પાગલ નહીં હોય ને કે પોતાને ખબર છે કે અમારી પાસે તો 292 જ છે, છતાં પણ અમે આ બિલ રજૂ કરી દીધું. મતલબ કે સરકાર પાસે કઈ હાથમાં છે. એન ટાઈમે એ લોકો કઈ પણ ખેલ કરી નાખે, જેવી રીતે 370ની કલમ વખતે કોંગ્રેસીઓને બધાને બહાર મોકલી આપ્યા હતા, એવી રીતના જ કોઈક એવો ખેલો કરી નાખે તો એના કારણે શક્ય બનશે ને કે નહીં બને? આ એક વસ્તુ છે. યસ, આ એક પોસિબિલિટી છે. બીજી પોસિબિલિટી એવી છે કે અત્યારે વિપક્ષમાં જે પક્ષો બેઠેલા છે તેમાંથી ખુલ્લો વિરોધ તો કોંગ્રેસે કર્યો છે, ડીએમકે કર્યો છે, પણ નાની પાર્ટીઓ, ઉદ્ધવ શિવસેના, શરદ પવાર એનસીપી,
માફ કરજો, આ બેના મળીને લગભગ 17 MP છે. એને વિરોધ નથી કર્યો. એવું પણ બને કે આ બધું રાજકારણના પ્રવાહો એ 17 ને ભાજપમાં લઈ આવવાની વાત હોય. એ ઉપરાંત આ ટીએમસી ભાજપની સાથે તો નહીં જાય, પણ તૃણમૂલ કોંગ્રેસ અત્યારે બાંગ્લાદેશની જે પરિસ્થિતિ છે, જે ગતિવિધિઓ અને જે રીતે કેન્દ્ર સરકારને મમતા બેનર્જી સાથ આપી રહ્યા છે, કેન્દ્ર સરકાર જે કાર્ય કરી રહી છે, મને નવાઈ નહીં લાગે કે વોટિંગનો વખત આવે ત્યારે તૃણમૂલ કોંગ્રેસના 30-32 જે છે તે એબસ્ટેન કરી જાય, વોટિંગમાં ગેરહાજર રહી. કેમ કે તમને તો 2/3 ગૃહની જે સંખ્યા હોય તેના જોઈએ એક બિલને પાસ કરવા માટે. બરોબર. એટલે 542 માંથી 30 નીકળી ગયા, એટલે બચ્યા કેટલા? 512. પછી નાના પક્ષો છે કેટલાક. એવું પણ બને કે કોંગ્રેસના 98-99 છે, તેમાંથી 20-21 એક ગ્રુપ એવું છે કે જેને એવું લાગી રહ્યું છે કે આ ભાઈ બહેન કોંગ્રેસને ડૂબાડવા બેઠા છે. તો એ લોકો ભલે કોંગ્રેસમાં જ રહી, કોંગ્રેસ ભલે વિરોધ કરતી રહી, પણ ક્રોસ વોટિંગ પણ તો થઈ શકે છે. અને આ બિલ ગઈકાલે રજૂ થવાનું હતું. કિરીટભાઈ, આ બિલ સોમવારે રજૂ થવાનું હતું, તે એક દિવસ પોસ્ટપોન કરાયું. કેમ? કે અમિત શાહ, ગૃહપ્રધાન અમિત શાહ સોમવારે ગૃહમાં હાજર રહી શકે તેમ નહોતા. અને આ બિલ ઉપર અમિત શાહ બી બોલવાના છે. બોલવાના તો છે, પણ એ દિલ્હીમાં હોવાના છે. અને આ જે કટિંગ ફિટિંગના જે બધા વ્યવસાય હોય છે ને, એમાં અમિત શાહ માહિર ગણાય છે. એટલે આ બિલ રજૂ કરતા પહેલા સત્તાધારી પાર્ટીઓએ કંઈક તો વિચાર્યું હશે ને, કે પછી સત્તાધારી પાર્ટીઓ વિપક્ષને પ્રજાની સામે બેનકાબ કરવા માંગે છે. બિલ ભલે એ તો જેપીસીમાં જવાનું, એટલે હમણાં તો વોટિંગ પર આવવાનું નથી. વિન્ટર સેશનમાં વોટિંગમાં નથી આવવાનું. એ જે પણ આવશે તો બજેટ સેશનમાં આવશે. બજેટ સેશન માટે હજુ ખાસા 4-6 મહિના છે. એટલે રાજકારણમાં 4-6 મહિના એટલે બહુ મોટી વાત છે. મને તો નવાઈ નહીં લાગે કે 9 શિવસેના ઉદ્ધવના, 8 શરદ પવારના, એનસીપીના એમપીસ સીધા બધા બીજેપીમાં આવી જાય તો મને નવાઈ નહીં લાગે. આવી જ કંઈક વાત બીજા કેટલાક નાના પક્ષોની થઈ શકે છે. એટલે આટલી બધી ટીએમસી કે કોંગ્રેસના સભ્યો નહીં કરી શકે. એમની સંખ્યા બહુ મોટી છે, એટલે 2/3 જોઈએ પાછા ત્યાં પણ. તો સમગ્રતઃ જોઈએ તો હાલના તબક્કે ભાજપે આ સોગઠી મારી છે, સત્તાધારી પક્ષે આ સોગઠી મારી છે અને વન નેશન વન ઇલેક્શનની વાત કરી અને મુદ્દાને ગરમાવ્યો છે અને મુદ્દાને સતત ચલણમાં રાખવા માટે, સતત ચર્ચામાં રાખવા માટેના પ્રયત્નો તેમના દ્વારા થઈ રહ્યા છે. અને સામે પક્ષે વિરોધ પક્ષ દ્વારા પણ એનો વિરોધ એ જ રીતે કરવામાં આવી રહ્યો છે કે આ ખોટું થઈ રહ્યું છે, આ છે તે છે, બંધારણની વાતો કરવામાં આવે છે. સમગ્રતઃ જોઈએ, એક મિનિટ મારે કહેવી છે. જી જી જી, બહુ બધા લોકોને, આપણા દર્શકોને ખબર જ નથી. જી જી જી. જે બંધારણ કે છે ને, આપણે કહીએ છીએ બ્રિટિશ પાર્લામેન્ટરી ડેમોક્રેસી. સાહેબ, આ બ્રિટિશ પાર્લામેન્ટરી ડેમોક્રેસીનું ડોક્યુમેન્ટ ક્યાં છે? મને બતાવો. બ્રિટનમાં લખાયેલું છે? લખાયેલું ડોક્યુમેન્ટ છે? સાહેબ, બ્રિટિશ પાર્લામેન્ટ પણ અત્યારે કોઈ પણ ડોક્યુમેન્ટ વગર ફંક્શન કરે છે. હકીકત તો એ છે કે આપણા બ્રાઉન સાહિબોએ આ બનાવી કાઢેલું છે. બ્રિટિશરોનો લેખિત કોઈ ડોક્યુમેન્ટ નથી. બહુ ઓછા દર્શકોને આ વાતની ખબર છે. આપણે બ્રિટિશ પાર્લામેન્ટરી ડેમોક્રેસી ક્યાં કરીએ છીએ? કઈ લેખિત ડોક્યુમેન્ટ છે? બતાવો ને મને. કશું જ નથી. આ આપણા દેશમાં જે બહાલ થયેલી ડેમોક્રેસી છે ને, તે તો આપણા બ્રાઉન સાહિબો અને એના સૌથી મોટા બ્રાઉન સાહિબના સાહિબ એટલે કે પંડિત જવાહરલાલ નહેરુની દેન છે. એટલે એમણે માત્ર એટલું કર્યું છે કે જેનાથી એમનો વંશવેલો ચાલુ રહે. રાઈટ. તો દર્શક મિત્રો,
વન નેશન વન ઇલેક્શનના મુદ્દે આ હતા હિમાંશુભાઈનો વ્યૂ. એમની પાસેથી આપણે ઘણી બધી ઝીણી ઝીણી વિગતો જાણી અને આવનારા દિવસોમાં આ મામલે હજુ પણ રાજનીતિ ગરમાશે અને ઘણા નવા સમીકરણો દિલ્હી સંસદ ભવનમાં સામે આવશે એવી સંભાવનાઓ છે. હાલના મુદ્દે આપણે વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છીએ, ત્યારે આટલી પ્રાથમિક માહિતી મેળવ્યા બાદ આગામી દિવસોમાં આ મામલે શું ફેરફારો આવે છે, શું પરિવર્તન આવે છે, એના વિશે પણ આપણે ચર્ચા કરતા રહીશું. અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને દર્શક મિત્રો આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હિમાંશુભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ આપના. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.